જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગનો આ છેલ્લો અંતિમ શ્લોક છે. ભગવાને અહીં સત અસત વિશેની જે ઉદાહરણો વિવિધ, એમના લક્ષણો, એમના ગુણો, એ બધી રીતે જે એમને અલગ કર્યા. જ્ઞાન માર્ગમાં શરૂઆતનું પહેલું કામ એ છે કે તમે સાચા ખોટાની પરખ કરો. એ તમારામાં જ્ઞાન હોવું જોઈએ, તો જ તમે આમનાથી આગળ વધી શકશો. એમ એટલે ભગવાને પહેલા શરીર શું છે અને આત્મા શું છે, શરીરના વિકારો શું છે અને આત્માને કેટલે અંશે લાગુ પડે છે, એ બધી બાબતોનું વર્ણન કર્યું છે. એમાં 33મા શ્લોકમાં ભગવાને એવી વાત કરી કે જેમ એક સૂર્ય છે, ઇમમ લોકમ, આ સમગ્ર સંસારને પ્રકાશિત કરે છે. આ એક સૂર્ય સમગ્ર સંસારને પ્રકાશિત કરે છે. અને તથા તેવી જ રીતે ક્ષેત્રી ચ પ્રકાશયતી, આ ક્ષેત્રજ્ઞ છે એ સમગ્ર ક્ષેત્રને પ્રકાશિત કરે છે. હે ભરતવંશી અર્જુન, કૃત્સ્નમ એવો શબ્દ વાપરો બે જગ્યાએ. કૃત્સ્નમ સમગ્ર સંસારને અને કૃત્સ્નમ ક્ષેત્રમ એટલે સમગ્ર શરીરને અથવા તો બધા શરીરોને એ પ્રકાશિત કરે છે. અને એ પ્રકાશિત કરતો હોવા છતાં જેમ સૂર્યને કંઈ લેવા દેવા નથી, કોઈ ક્રિયા સાથે લેવા દેવા નથી, એમાં ક્ષેત્રજ્ઞને કોઈ ક્ષેત્ર સાથે કે એમની ક્રિયા સાથે કોઈ અભિમાન નથી કે કોઈ ભેદભાવ નથી. આપણે જોયું. અને હવે આ છેલ્લા શ્લોકમાં 34મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે ક્ષેત્રજ્ઞયોઃ એવં અંતરમ જ્ઞાનચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુઃ યાન્તિ તે પરમ. એવમ એટલે આ પ્રમાણે, ક્ષેત્રજ્ઞયોઃ એવમ એટલે આ પ્રમાણે, યહ એટલે જે, જ્ઞાનચક્ષુષા જ્ઞાન રૂપી નેત્રોથી, ક્ષેત્રજ્ઞયોઃ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગને, યહ એવમ આ પ્રમાણે, યહ જે, આ પ્રમાણે જે જ્ઞાનચક્ષુષા જ્ઞાન રૂપી નેત્રોથી ક્ષેત્રજ્ઞયોઃ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગને ચ અને તથા શું, ભૂત પ્રકૃતિ મોક્ષમ, કાર્ય કારણ સહિત પ્રકૃતિથી પોતાને જુદો અથવા તો અલગ જાણે છે. ભૂત પ્રકૃતિ, મોક્ષ એટલે છૂટવું. અહીંયા મોક્ષ શબ્દ એટલે ઓલા અર્થમાં નથી, પણ છૂટવાના અર્થમાં. તથા કાર્ય કારણ, કાર્ય અને કારણ, એક ભૂત છે અને એક પ્રકૃતિ છે. તો એક કાર્ય છે, પ્રાણી છે એ કાર્ય છે, અને પ્રકૃતિ છે એ કારણ છે. કાર્ય કારણ સહિત, ભૂત પ્રકૃતિ મોક્ષમ, કાર્ય કારણ સહિત પ્રકૃતિથી પોતાને અલગ જાણે છે. વિદુઃ એટલે જાણે છે, જે પોતાને અલગ જાણે છે. ભગવાન કહે છે યાન્તિ તે પરમ. તે એટલે તે, પરમ એટલે પરમાત્માને, યાન્તિ એટલે પ્રાપ્ત કરી લે છે અથવા પ્રાપ્ત થઈ જાય છે. જે કોઈ વ્યક્તિ આ બે વસ્તુ કરે છે જ્ઞાનરૂપી ચક્ષુથી, એને શું કરવાનું છે તો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગને, એક એમને કે ભાઈ આ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રના, આ શરીર છે, આ આત્મા છે, એક એમને. પછી બીજું તો કે ભૂત પ્રકૃતિ મોક્ષમ વિદુ, જે કાર્ય કારણ સહિત પ્રકૃતિથી પોતાને અલગ જાણે છે. યાન્તિ તે પરમ, તે પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. આ બે વ્યક્તિઓ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે, પણ એમના માટે જરૂરી છે સાધન કયું હોવું જોઈએ? જ્ઞાન ચક્ષુષા, જ્ઞાન રૂપી તમારી પાસે નેત્રો હોવા જોઈએ. એમનેમ તમે એને અલગ નહીં કરી શકો. હવે બીજું જાણવાનું શું છે તો કે એક સતને સત તરીકે જાણવું, અસતને અસત તરીકે. અસત એટલે શરીર છે, સત એટલે આત્મા છે. એક આત્મા છે એ નિત્ય છે અને અસત એટલે કે શરીર છે એ અનિત્ય છે. જેમને આપણે આત્મા કહીએ છીએ તે ક્ષેત્રજ્ઞ છે અને જેમને આપણે શરીર કહીએ છીએ તે ક્ષેત્ર છે.
ભગવાને શરૂઆત જ ત્યાંથી કરી 13મા અધ્યાયની કે ઈદમ શરીરમ ક્ષેત્રમ, આ શરીર ક્ષેત્ર છે, એવી જ શરૂઆત કરી. એમને શું કરવાનું છે? અલગ જાણવાનું કે ભાઈ આ સત છે, આ અસત છે, આ નિત્ય અનિત્ય છે, આ ક્ષેત્ર છે, આ ક્ષેત્ર છે, એને અલગ જાણવું. એનો અર્થ શું થયો? જ્ઞાન ચક્ષુ. ક્ષેત્ર છે એ કેવો છે? તો કે એ વિકારી છે, એમની અંદર વિકાર થાય છે. અને જે વિકારી છે તો પછી એ એકરૂપ કોઈ દિવસ ન હોય, શક્ય નથી. અને ક્ષેત્રજ્ઞ કેવો છે? તો કે ક્ષેત્રજ્ઞ છે એ અવિકારી, એમની અંદર કોઈ પણ પ્રકારના વિકાર નથી થતા. એને કારણે શું થાય છે? તો કે એક ક્ષેત્ર છે એકરૂપ છે. હવે ક્ષેત્ર છે એ પ્રતિ ક્ષણે બદલતું રહે છે. તમે અત્યારે જે કોઈને જોવો છો એવું તમે બીજા ક્ષણે નહીં જોઈ શકો. એમના આંતરિક બાહ્ય પુષ્કળ પ્રમાણમાં ફેરફાર થઈ રહ્યા છે. એટલે ક્ષેત્ર પ્રતિ ક્ષણે બદલી રહ્યું છે. પણ તેને જાણનારો જે ક્ષેત્રજ્ઞ છે એ કેવો છે? એ હંમેશાને માટે એકરૂપ છે. જ્યારે આ ક્ષેત્ર જન્મ્યું ને ત્યારે પણ આત્મા એવડો જ હતો. એ કોઈ દિવસ બાળક બને, તરુણ બને, કિશોર બને, યુવાન બને, વૃદ્ધ બને ના, એ કાંઈ ન બને. એ પહેલેથી એવડો ને એવડો જ રહે, સદા એકરૂપ છે. અને ક્ષેત્રજ્ઞમાં પરિવર્તન નથી થતું. તેથી તે કેવો છે? તો કે પરિવર્તન કોઈ થતું જ નથી. એટલા માટે અવિકારી છે, કોઈ પણ પ્રકારના વિકાર નથી. આવું જે જાણી લે છે, આમ જે જાણી લે છે ને, અથવા તો આવો જે અનુભવ કરી લે છે ને, એ ક્ષેત્રજ્ઞના વિભાગને જાણ્યા બરોબર થાય. એને એમ કહેવાય કે આને ક્ષેત્રજ્ઞના વિભાગને જાણી લીધું છે. ભગવાન એમ કહે છે કે તમે જો જ્ઞાન ચક્ષુથી ક્ષેત્રજ્ઞ એવમ અનંતરમ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગને જાણી લ્યો. પછી ભગવાન બીજી શું વાત કરે છે? તો કે ભૂત પ્રકૃતિ મોક્ષમ વિદુ. જે કંઈ કાર્ય કારણ સહિત પ્રકૃતિથી પોતાને અલગ માને છે, વિદુ એટલે જાણે છે. હવે જો ખરેખર શું થાય છે? તો કે વાસ્તવિક વિવેક, જ્યારે તમારા અંદર વાસ્તવિક વિવેક થઈ જાય છે ત્યારે ભૂત અને પ્રકૃતિ, ભૂત એટલે શું? તો કે બધા પ્રાણીઓ. પ્રકૃતિ એટલે આપણે જાણીએ છીએ પ્રકૃતિ જે 24 તત્વોનું બનેલું છે, તેના કાર્યોથી સંબંધ છે ને એ વિચ્છેદ થઈ જાય. તમને ખબર પડી જાય છે કે ભાઈ આ જે શરીર છે એ પ્રકૃતિમાંથી બન્યું છે અને હું પ્રકૃતિ નથી. તમારા જ્ઞાન ચક્ષુથી તમે અગાઉ ખબર પડી ગઈ છે કે એ પ્રકૃતિ છે, એ અસત છે, એ વિકારી છે, એ અનિત્ય છે, એ જન્મા છે, જ્યારે આમાંથી હું કંઈ નથી. આમ જ્યારે તમને વાસ્તવિક વિવેક થઈ જાય છે ત્યારે તમારો શરીર સાથે, પ્રકૃતિ સાથે, પછી એ પ્રકૃતિ સમષ્ટિ હોય કે વ્યષ્ટિ હોય એમની સાથે અને એના કાર્ય સાથેનો સંબંધ છે એ તૂટી જાય છે, વિચ્છેદ થઈ જાય છે. પ્રકૃતિથી બરાબર જુદાપણાનો ભાવ આવી જાય છે, અનુભવ થઈ જાય છે કે ભાઈ હું પ્રકૃતિ જેવો છું જ નહીં, પ્રકૃતિ કંઈક બીજું છે, હું એમનાથી જુદો છું. અને જ્યારે સાધકને આવું થઈ જાય છે ને કે હું પ્રકૃતિ નથી, હું કોઈ બીજો છું, તો એમના જેવાને ગોતશે. અને એ કોનામાંથી છૂટો પડ્યો છે? તો કે પરમાત્મામાંથી. એટલે એ શું થશે? ભગવાન કહે છે યાંતિ તે પરમ, તે પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. જેવું એનામાં ખબર પડી જાય છે કે આ પ્રકૃતિ, એના કાર્યો ને આ શરીર છે અને હું એમનાથી જુદો છું, એ જ સાથે પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. બીજું, ભગવાને, આપણે જાણીએ છીએ કે આમની પહેલા પણ ભગવાને ચર્ચા કરી છે. ભગવાને અવ્યક્તના જે ઉપાસના કરવા વાળા ઉપાસકો છે એમના માટે ભગવાને 12મા અધ્યાયમાં એક સરસ વાત કરી હતી કે તે પ્રાપ્નુવંતી મામ એવ, તે એટલે તેઓ મામ એવ પ્રાપ્નુવંતી, મને જ પ્રાપ્ત કરી લે છે. અવ્યક્તની ઉપાસના કરવા વાળા 12મા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુન ભગવાનને એવું પૂછે છે કે ભગવાન, આ બંને જે તમારી ઉપાસના કરે છે, સતતમ યો સતતમ ધ્યેયત ઉપાસતે પર્યુપાસતે, જે સતત તમારી ઉપાસના કરે છે એમાંથી તમને બેમાંથી કોણ વધારે વહાલો છે? તમે ઉત્તમ કોને ગણો છો? પછી ભગવાન બીજા શ્લોકમાં વાત કરે છે કે ભાઈ એ બેમાંથી બંને લોકો મને જ પ્રાપ્ત કરે છે.
એ પછી નિર્ગુણ નિરાકારનો ઉપાસના કરતા હોય કે સગુણ સાકારની ઉપાસના, સગુણ સાકાર મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે, પણ નિર્ગુણ નિરાકાર વાળો મને જ પ્રાપ્ત કરે છે, એ પણ મને જ પ્રાપ્ત કરે છે. અને પછી ભગવાન એમ વાત કરે છે કે દેહાભિમાનને લીધે શું થાય છે કે એ મને પ્રાપ્ત કરે છે ને ત્યારે એમને થોડીક વધારે તકલીફ પડે છે, એમની ગતિ દુઃખદાયક હોય છે. અને પછી ભગવાન વાત કરે છે કે અવ્યક્તની ઉપાસના કરવા વાળો જે છે, ચોથા શ્લોકમાં ભગવાન કહે છે તે પ્રાપ્નુવંતિ મામ એવ, તે મને જ પ્રાપ્ત કરે છે, મને જ પ્રાપ્ત થાય છે. હવે એવું કીધા પછી એ જ વાત ભગવાન 13મા અધ્યાયના 18મા શ્લોકમાં કહે છે કે મદ ભાવયો ઉપપદ્યતે, આવા વ્યક્તિઓ મારા ભાવને પ્રાપ્ત થાય છે, મારા ભાવને મેળવે. 30મા શ્લોકમાં, આ જ અધ્યાયના 30મા શ્લોકમાં પણ ભગવાને કીધું હતું કે ન સ ભૂય અભિજાયતે, એમને પાછો ફરીથી જન્મ નથી લેવો પડતો. એનો અર્થ એવો કે મને મળી ગયા છે, મને પ્રાપ્ત થઈ ગયા છે, જન્મ મરણમાંથી મોક્ષ મળી ગયો છે એમને, એટલે એટલો એનો અર્થ શું થયો કે મને મળી ગયા છે. અને અહીંયા ભગવાને શું કીધું તો કે યાંતિ તે પરમ, તે પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. આમ બધી જગ્યાએ ભગવાને એ વાત કરી છે અને એ જ વાત પાછી અહીંયા કહે છે કે તે પરમાત્માને પ્રાપ્ત કરે. બીજું, જ્ઞાન માર્ગનું સૌથી મોટામાં મોટું વિઘ્ન કયું છે? ભગવાને 12મા અધ્યાયના 3જા શ્લોકમાં કીધું હતું ને કે અર્જુન દેહાભિમાનને લીધે એમને ખૂબ તકલીફ પડે છે. જે અવ્યક્તની ઉપાસના કરવા વાળા છે એ દેહાભિમાનને લીધે એમને ખૂબ તકલીફ પડે છે. એટલે જ્ઞાન માર્ગનું જો સૌથી મોટું વિઘ્ન હોય ને તો આ શરીર છે યાર, આ દેહાભિમાન છે. તેથી આરંભના શ્લોકમાં જ ભગવાને શું કીધું કે ઈદમ શરીરમ ક્ષેત્રમ, હે કુંતી પુત્ર, આ જે શરીર છે ને એ શું છે? ક્ષેત્ર છે. અને એ પદોથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની ભિન્નતા બતાવી. અને બીજા શ્લોકમાં શું ભગવાને કીધું કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોઃ જ્ઞાનમ મતમ મમ જ્ઞાનમ, આ જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે મારા મતે એ જ સાચું જ્ઞાન છે, અન્યથા તું અજ્ઞાનમ, આ સિવાયનું જે જ્ઞાન છે ને એ તો બધું અજ્ઞાન છે. બાકી આને વાસ્તવિક જ્ઞાન ભગવાને પોતે બીજા શ્લોકમાં કીધું આ અધ્યાયના જ. અને ઉપસંહારમાં પણ ભગવાન આ જ વાત કરે છે. સારી રીતે જાણવાથી ક્ષેત્ર સારી રીતે જો તમને સર્વથા સમજાઈ જાય ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, તો ક્ષેત્ર સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને યાંતિ તે પરમમ, અને પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. બીજું, ક્ષેત્રને પરમાત્માથી આ ક્ષેત્રજ્ઞે કર્યું શું કે ક્ષેત્ર સાથેનો સંબંધ રાખ્યો. હવે ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર સાથે સંબંધ રાખે છે એની સામે કંઈ વાંધો નહીં, ચાલો હું જે ઘરમાં રહું છું એ ઘરને મારે સજાવવું, આ તે બધું હોઈ શકે, પણ એ ઘરમાં મારો મોહ જાગી જાય અને જેમણે મને અહીંયા મોકલો છે એમની સાથેના હું સંબંધ તોડી નાખું, આ ક્ષેત્રજ્ઞએ એવું કર્યું. પરમાત્માથી વિમુખ થઈ અને ક્ષેત્ર સાથે એમણે દ્રઢ સંબંધ બાંધી લીધો. પરમાત્માથી વિમુખ થઈ અને એ દ્રઢ થઈ ગયો. એટલે હવે ભગવાને શું કર્યું કે એનાથી ઉલટું કરવા માટે કે ક્ષેત્રથી વિમુખ થઈ અને પરમાત્મા સાથે અભિન્નતા લેવા માટે 13મા અધ્યાયના બીજા શ્લોકમાં અર્જુન મારફત ભગવાને એ સમજાવ્યું કે ક્ષેત્રજ્ઞ ચ અપી મામ વિધિ, આ જે ક્ષેત્રને જાણવા વાળો છે એ ક્ષેત્રજ્ઞ તું મને જાણ. એટલે કે આની અંદર જે બેઠેલો છે ઈદમ શરીરમ ક્ષેત્રમ તત્વિધિ ક્ષેત્રજ્ઞ, એવું કીધું હતું પહેલા શ્લોકમાં. આ શરીર ક્ષેત્ર છે, તેને જાણવા વાળો ક્ષેત્રજ્ઞ છે એવું જાણકારો કહે છે. અને બીજા શ્લોકમાં ભગવાને એવું કીધું કે મામ ક્ષેત્રજ્ઞમ ચ અપી વિધિ, તું મને ક્ષેત્રજ્ઞ જાણ. એટલે અંદર બેઠેલો ક્ષેત્રજ્ઞ બીજો કોઈ નહીં, હું ખુદ પરમાત્મા છું, હું જ છું. એમ પરમાત્મા ભગવાન પોતે એમ કહે છે કે મામ વિધિ, મને તું એ જાણ. આ પદોથી ક્ષેત્રજ્ઞની પરમાત્મા સાથે એકતા બતાવી છે કે ક્ષેત્રજ્ઞ એ જ પરમાત્મા છે અને પરમાત્મા એ જ ક્ષેત્રજ્ઞ છે. જેમ કોઈ એકદમ અંધારપટ વાળો કોઈ ઓરડો હોય અને એ અંધારપટ વાળા ઓરડાની અંદર તમને કોક એમ કહી દે કે આમની અંદર પ્રેત થાય છે, ભૂત થાય છે,
અને તમને એની અંદર મોકલવામાં આવે તો ભૂત કે પ્રેત ન હોવા છતાં આપણને એની પ્રતીતિ થાય છે કે એ પ્રેત છે. બીજું, અંધારું હોવાને કારણે શું થાય છે કે આપણને ખાડા ટેકરા, ક્યાંક ભટકાવાનું, ઠેસ લાગવાનું, સાપનું, બિલાડીના આ તે બીજા બધાની ડર લાગશે. એટલે બહુ જાળવીને આપણે ચાલશું. અને જેવું કોઈ પ્રકાશ કરશે ને એ જ સાથે આપણને ખબર પડશે કે આમાં કોઈ પ્રેત નથી, ભૂત નથી, ક્યાંય ખાડો ટેકડો નથી અને બધા જ દુઃખ છે એ દૂર થઈ જાય છે. એમ જ્યારે ક્ષેત્રજ્ઞ આ ક્ષેત્ર સંસાર કે શરીર રૂપી અંધારામાં પડે છે ને, એટલે એ ન હોવા છતાં એમને એની પ્રતીતિ થાય છે કે આ જ મારું છે, આ જ હું છું. અને એમને કારણે નોખા દુઃખોની અંદર ક્ષેત્રજ્ઞ છે ને પોતે માની લે છે. જેવો કોઈ પ્રકાશ ફેંકે છે, પ્રકાશિત કરે છે કે ભાઈ આ ક્ષેત્ર છે ને તું ક્ષેત્રજ્ઞ છો, એ જ સાથે સાંસારિક દુઃખ છે ને ત્યાં સમાપ્ત થઈ જાય છે, પૂરા થઈ જાય છે. આમ સરસ મજાની ભગવાને વાત કરી ક્ષેત્રજ્ઞની, અને જે ખરેખર ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણી લે છે, જેમને પ્રકાશિત થઈ ગયા છે ને, એ ભગવાન શું કહે છે? યાન્તિ તે પરમ. તે વ્યક્તિ, તે સાધક પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાને સરસ વાત કરી, સરસ મજાનો શ્લોક. અહીંયા 13મો અધ્યાય આપણો પૂરો થાય છે કે ક્ષેત્રજ્ઞ હોય એવમ અનંતરમ જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ એ વિદુહુ યાન્તિ તે પરમમ. અહીં 34મો શ્લોક પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ. એ પહેલા આપણે દરેક અધ્યાય વખતે પુષ્પિકા રજૂ કરીએ છીએ. એ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં એમણે આપેલા જ્ઞાનને ધરીએ અને ભગવાનને વિનંતી કરીએ કે જાણતા કે અજાણતા કદાચ અમારા જ્ઞાનમાં ન આવ્યું હોય, ભગવાને તો એ જ્ઞાન ચક્ષુષાની વાત કરી, પણ અમારા ચર્મ ચક્ષુથી ક્યાંય રહી ગયું હોય, વંચાણું ન હોય, સમજણમાં ક્યાંય ફેર પડ્યો હોય તો એ ઉદારતાથી માફ કરે અને જે સત્ય જ્ઞાન છે અમારી અંદર પ્રકાશિત કરે, એવી આશા સાથે આપણે અહીંયા પુષ્પિકા રજૂ કરીએ કે ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવત્સુ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામ 13 અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ.